હા ભક્તો બેઠા હે હું એને કહી દઉં પાયા કાલ દઉં તું ભક્તો બેઠા હો કાળું બા આપણે ભજન રાજા હે રાતે ભજન રાખ્યો હે ને તો તમારા બધા ભક્તોને આવવાનું છે આપણે આવશે ને હો અને ભજન શાના હે દોહારી તિથિ ઉજવવાની બરોબર ચા પાણી વીડીયોનું વ્યવસ્થા બધું ઠાઠ બંધ ગાયા વરું તો તમારે તો કેવું ના પડે અરે મારા બેટા હજુ આયા નહીં કોને સંજુ ભાન તો ફોન કરું પેલો એટલે સંજુભાઈ કેટલે રહ્યા આવો આવો હટ હા હવે બધા ભાઈ કરું હલો એટલે કેટલે રહ્યા બધા ભાઈ હેડો કા બુડો હવે કેટલા વાગ્યા આવો એકદમ હવે વિપુલ ન કર દો હલો હેડો વિપુલ હવે ચોકડી આવો આવો કાંઈ કાઢો બધા આવી ગયા હવે બધી તૈયારી કરું એટલે ભરપૂર તમે આવી ગયા હે ને અલા કાળુબા શું કરો તમે તો એટલે હું બધાને ફોન કરતો હતો ભરપૂર બધું વાય કાલીને ઘરે રહેતા ને અમારે અહીં બધું તૈયાર કરવાનું એટલે ના ભરપૂર તમે કેટલે રે આવે હવે બધા આવે જ છે આવે રે એમ ને હવે બધાને ફોન કરી દીધા હું ઉપેન થી આવી તો હું બોલાવ્યો બધું તૈયાર તો કરું હજુ કાળુબા આયા નહીં ના ના સારું કર્યું ને આ નાસ્તો તો એક મુકા મેલો આવે તો નાસ્તો મેળ લીધો એક થોડા એટલે આ અંધારું બહુ છે ને મોડું થઈ ગયું છે કે હમણાં પેલા રાડ પાડવાના છે કે ચાલ ના બહુ આવે. મોડું નહીં થઈ ગયું? મોડું થયું પણ આ જ આજ લાઈટે કરતા નહીં શું કરવાનું કહો એ રોમ રોમ ભક્તો ઓહો આઈ ગયા બધા આવો બેહો. બધા તમે તો ઘરના ખાઈને જ લેટ આવે એમ ચાલે અલ્યા ભરપૂર શું હતું આમાં ખબર છે મહેમાન આયેલા હતા બરાબર ઓય. તે જવા હે તો મહેમાન હેડે એટલે કહું જવું એમ શાંતિથી એટલે મહેમાનને હેરાડી આવ્યો હું. ના ના હારું બરાબર હા ભગત ને કેટલે રહ્યા ભગત ને કહે કે હું આવું રહ્યો મને ભેગા થયા હતા અહીંયા થોડું ઘરે કોમ છે ને એટલે આવે રહ્યા મોડો થઈ ગયો હવે આપણે પહોંચી ગયા ને અમે કોણ આવે વહેલા આવે તો 10 વાગે ચાલુ જ થાય યાર સાઉન્ડ વાળા દીધો તો શીશું બીસુટી વાટતી નહીં અલ્યા બધા આઈ ગયા લાગે હો અંદર તો એ રામ રામ ભગત આવો હમણાં બેહો ભગત આવો ભગત આવો ભગત આવો આવો બેહો એ રામ 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 બહુ લેટ પડ્યા લેટ એટલે આમાં શું હતું બે વચ્ચે અમે તમારી રાજુ અમને એવું કે તમે લીયા નહીં એટલે લેતા જઈએ હંગાત બધાય એટલે મારે મહેમાન હતો બરાબર હા એ તો રહેવાનું મહેમાન નું દેવું એટલે છોકરા કે ની પાણી ભલાવે ઓય વા પાણી બહુ બધે લો કાકા પાણી લો ભગત પીવો પાણી બીજો પેલા તબલા પર ના પડે ઢોલકી માં પડે પાવ એમાં ઓય વળી પાછો ન ફૂટી જાય તો લોસા વાગશે પાછા એક તો પાવ રાત નું ગોતવા પણ જવાનું બીજું તાણ છે જો સંજુ પાપીઓ પાણી પાણી પીવા હારા હારા ભજન લલકારો ઓ માં ભાઈ ગાય હે નહીં ગાતા ના હારે કરે ભજન ઓ પાણી પાણી હારી બોલે હે અસલ અસલ જાય હે ગોમાં રાત ભજન તો રાતમ બૂમ પડાઈ દેવાની હો તમે યાદ કરી તમારે ગાવાનો છે પાણી લો તમે યાદ કરી ના કલાકારો આયા હતા એમ બાકી ના ના આ કાલુ ભાઈ હારો ભજન કરે હા એ તો ખબર હે આમંત્રણ આવ્યા હતા અમે વાત તો કરી હતી કે કલાકારો બીજા આવવાના બીજા અને કે તમે આવ્યો એટલે અમે આવી ગયા અમે વાયક આવે એટલે અમે જઈએ જ છીએ ભજનમાં અમને ભજનનો બહુ રસ હા હા એ તો જાવું પડે ભક્તન તો જાવું પડે ને. ભાઈ ના બરાબર બરાબર આ નગર બધા હારો લાયા ચાંદ લાયા આ લાયા ભાઈ ભજન હતો તો લાવે મંડળના હે મંડળના મંડળમાં મંડળના હવે વાતો પડતી મેલો હા હા વનારું ચાલુ કરો હારા દસ થવા આયા હાલો રોમ સાગર ઓય એ હાચું ચાલુ કરો ને વળી પાછું મોડું થાય ઉજાગરો થાય પૂરા હાલો રોમ સાગર એ હાલો ભગત લો રમતા કરો લાવો હાલો સેટ બેક કરી લો રોમ સાગર ના તમારે સેટ કરવાનું સેટ તમારી રીતે કરો તમને ફાવે એવું ના ના તું ચડાવું હા થોડું ચડાવો આજ્યો સુર આજ્યો હા હા લે અસલ થઈ ગયું લો તો હવે ચાલુ કરશે આપણે હવ બોલીએ સદગુરુ દેવ કી જય તો પ્રથમ પેલા સમરીએ સ્વામી તમને સુધારા રીતિ
સારું આવે તો અમે અમારી વાત સારું ભજનમાં વાતું ના કરે આ વણીમાં ભૂલ પડી જાય ખબર પડે તમને ના ના સાચી વાત આપણે શાંતિથી ભજન સાંભળો આ સુરદેવ રજો આજો પબ્લિક હવે આહે સારું આવાજ તો હે લાવ હે ભજનમાં ના ના એવું હતો નહીં. ચાલો ચાલો અરે અરે હા કેટલી વખત જાણું ભગતિયા તમને હવે તમે ઘરે શાંતિ રાખો તો સારી વાત છે મારે હવે તમને શું કેવું કહો બધું આ ભજનમાં આયા કે નિંદા કરવા આયા કોઈની યાર આપણે એમાં ભજનમાં આયા છે એટલે આપણે કશું કોઈનું કહેવાય નહીં આપણે શાંતિથી ભજન કરી રાખો બરાબર એ બરાબરના ભજન જોમે છે જબર ગાય છે હો શું કહેતા હતા એ હવે જે કીધું એ બરાબર છે એટલે કલાકારની જ ફૂટ કાઢતા છે આને. ના ના અસલ અસલ કરતો તમે અહીં ગાઓ ને, ના, 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 ભગત, ભગત, બેહો, બેહો. ના ના આપણે ચાલુ રાખો તમે તાર ચાલુ એ તો કઈ દીધો નથી બોલે એમને ગાવા બોલાવો એનો એને વારો લેવો પછી હે એમનો વારો પછી એમનો વારો એ હાર કરે ભજન ગાય ને આવો. આ તે તો જોઈએ ને પણ આપણે જોઈએ ને બે જણા. ના ના આપણે ચાલુ કરો કરો તમે હવે ખાવા દો હા, લ્યો. પછી તો એનો વારો હા મારી મોજ હાલો, આવે સદ્ગુરુની જય બોલાવો બોલો સદ્ગુરુની જય ચામાં તૈયાર થયો ચા મેરા હેરા લીલા હે ને? તો નકર તો ગાઓ ભાઈ, તો ભજન લઈ લો, ભજન સારું લઈ લો. એક મણ લઈ લેવું ને ઓય બોલીએ સદ્ગુરુ દેવની જય. એવા આત્માને ઓળખ્યા વિના રે. હાલો, હાલો. હે કરુણા ફેરા નહીં રે મળે. એવા આત્માને ઓળખ્યા વિના રે. જય હો, જય હો. હે કરુણા ફેરા નહીં મળે. વાહ, ભગત, વાહ. એવા આત્માને ઓળખ્યા વિના રે. એ ભવના ફેરા નહીં તો મળે રે. બોલીએ સદ્ગુરુ દેવની જય. હવે આ ભાઈ ગયા ને કે ભજન નહીં હારા ગાતા એમના પરથી ગોણી થવા દો બરોબર? અને લો બોલો થોડું અરે લોબુ લઈએ તમે વાપરો ઈ ભાઈને ઈ બહુ પેલું હે ને ઈ ભાઈના માટે જ વિશેષ ભજન હે. બોલાવો બોલીએ સદ્ગુરુ દેવની જય. બીડી બીડી પીતા હોય કોઈ પીતા નહીં ભજન ચાલુ થાય ને બરોબર બરાબર, તો બરાબર. પણ બીડી પીતા ભાઈ છે ને ભજન ગાવા બોય કે નિહાળી દે ના ના થવા દો તમે તારો થવા દો આવા દોરંગા રે એ બેડા એ નવ બેસીએ એ આવા દોરંગા રે બેડા એ નવ બેસીએ રે પતયાવા પોતાના રે વહી જા અરે. એ આવા નવ દોરંગા રે એ બેડા એ ભગતો નવ બેસીએ અરે ભગત ને હરે ગાયબ ના ગાયબ. ગાયો, ગાયો, આવા ગાયો. નવરંગા ના દોરંગા ભેગા ના બેહાય. હવે સાચી વાત ભગત હવે હું તમને શું કહેવા માંગુ ખબર હા, છે? બોલો. કે આ જે તમે શબ્દ કીધા ને બહુ સારા કીધા છે એટલે આપણે તમે ગમે એ ભજનમ જાતા છો તો આમ સંસાર તો કરતા જ હશો તેમ આવી હા હા ચર્ચા તો થાય ને હા. ભજન એક એક શબ્દ પર ચર્ચા થાય ને અને કેવું પડે યાર કેવું જ પડે આ કેવું પડે. દોરંગા અને ભાલ્યું જ ને આ ભજન ગાય. હા અમુક એવા હોય ને એને થોડીક લાઈટ થાય ને મગજમાં હા એ લાઈટ કરવા માટે એના મગજમાં લાઈટ થી જોજો. હા હા વાપર્યું ને શું કીધું એ એટલે આપણે શાંતિ છે ભજન કરવા આવ્યા તો ભજન કરી રખાય આપણે કરીને નિંદા નહીં કરવાની હા સમજ્યા આ શબ્દ કીધા ને તમારા ઉપર કીધા એટલે તમે ભજન સમજી કરવા જાજો. આવ્યા ને એટલે ભગવાનનું નામ જ લેવાય હા આ દોરંગા એટલે શું? એટલે બે રંગા બેઠા તમે હોય નો ભજનમાં અને નોમ લેતા હોય નિંદા કરતા હોય નિંદા આ કરતા હોય. દોરંગા કહેવાય. સમજ્યા બરોબર આપણે ભજનમાં આવ્યા એટલે ભજનનું જ હોય બીજી કોઈ વાતો કરવાની ના હોય એમ બરાબર આવું આ ભગતનું કેવું છે ને પેલી જે વોણી કરી ને એ વોણી એવું કહેવા માંગે છે એમ. કે તમે જે આયા ને ભગત ભજનમાં એટલે તમારે ભગત થઈને બધા ભજનમાં જ રહેવાનું તમારે એમ બીજા આડાવડું ચોય બીજી વાતો કરવાની આવતી નહીં એટલે આપણે
મોજ કરો એમ મોજ કરો. ભજન કો હવે હવળો ભગત હા, બોલો. ના હોય તો કાળો ભાઈ આલો એટલે બે કડી જાય ગાય. ના, ના, રાત તમે હારા થાવ. એટલે પણ હવળો મારી વાત હવળો થોડી વાર તમે લો એટલે ઈ ઘડી વાર બેહે આ તો વિહો તમારે હમણાં જો તમે બોલો. તો પાણી મંગાવી પછી આ ભગત બેઠા ભગત ને ગાવા દેવાના છે એ છોકરા લાવજે પાણી ના હરી હર કરી ભજન કાળું બના લે બે ભજન બે વાણી જે બોલે હા બધા વારા ફરતી કરો વારા ફરતી. બબે બબે કરી જે ભાવે આપણે શું બોલે રાત જ કાઢવી ને આ તો વધની થાળ ને હાર ને તો હું બોલ દી કજો હા અને હવળો હા. કાળો ભાઈ પ્રસાદી બીજી લાયા હો ને પડી ને હા ના આ સો પડી આ તો થાળ ધરાવવાનું થાય ને એટલે કીધું યાદ કરાવ્યું એમ તમને કદાચ ના લાયા તો લઈ આવજો એમ ના ના લાય કેટલી લો તમારો હા. છોકરો તમારો કોઈ હવે તો લાગતો નહીં મને એવું લાગે ઓ પાણી પાણી પોય નથી કેમ કે પીઓ પાણી પીઓ પાણી ખાવા તારે જો ભગત ભગત હુઈ ગયા છું શીખો પાણી પીઓ હવે કાળુ ભાઈ તમે બે વાણી બોલો ના હોય તો વિપુલભાઈ ગાય ને ક્યાં ના ગાય વિપુલભાઈ હા તો જે ભાવે આપણે બે કડી બોલ તો તાર પાણી પાઓ આપણે ભજનમાં આયા ભજન ગાવાના છે શું કેવું પાણી પાણી પાઓ હા બરાબર રમસાગર તમે રાખો મને રમસાગર વગાડતા ઓછું ફાવે. આ તો એક કામ કરો તમે રોમસાગર વગાડો ઈ લે ભજન ગાય બરાબર ને ઈન બાપડા ઓછું ફાવે ઉલટી પાકે તમે આવો આપણે અસલ ભજન વગાડજી. કરો સાલ હળો બોલીએ સદગુરુ દેવ કી જય જય કે મારે અનુના પુમતા क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है वाह क्या सीन है अबे साले હારું હવે શરૂ થઈ ગયું ભારે એટલે હવે હા સર એવું લાગે એવું અલે આપણે થોડું ભજન તો અસલ કહો તમે હવે નહીં ગવાતું અલે ચાલુ રાખો સારું ના હવે બીજા ના લો અરે મને આ ભજન બતાવે બધું જોમે સદગુરુ દેવ કી જય હવે એમ કરો કાળુ ભાટ બે વાણી હાલો હવે હાલો એમને ઈ હારા ગાય કારણ કે ઘરના પાસે ક્યાં ગાહે બધા હાલો, 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 ઘરનું તો હાલવું પડે ને હાલો 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 કાળુ ભાટ વંશાગર લેવો કે હાલો, હાલો, વંશાગર લઈને હાલો વગાડે. ચાલ્યો. લ્યો લાવ મંદિરે મોકલો મંજીરા હાલો હળો તાર. રોમસાગર તો કમ્પ્લીટ છે ને હઉ, આપણે ક્યાં ભજન તો ગાયા રોમ કમ્પ્લીટ હે તમને એમ ને? સદગુરુની જય બોલાવો હળો તાર. બોલો સદગુરુ દેવ કી જય તાળી પાડો તો મારા રામની તાળી ના હોય તો વાતો કરો તો મારા રામની ભાઈ બન માં ઘણો ફેર છે. नो 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 તમારી ભગતને લાઈન તોડાઈ નાખી આપણે કોઈ મોય નહીં કોઈ પેલા ભજનમાં આપણે કોઈ મરણના ભજનમાં આયા હો આ બુડો શાંતિથી ત્રીજી યુદ્ધમાં હે તો શાંતિથી તો યુદ્ધમાં દો તમે આડાવાળા લક્કર ના કરજો જે ધણીની તિથિ એને તું હળિયું કરે છે તાર આ ભજન કેવું મસ્ત ગાય રે આ સસુંદરા દેવ કોનું ચોકનું છોકરું છે એટલે શીખર રસ્તા બેઠું હું વળી કોઈ સારું હોય છે લઈને આવ્યા. તો હવે આ મને શીખર કે આવા ખેલ કરે છે મારા ભજનમાં પેલા ભંગ ના કરે ભડાવો કરે તમને સાંભળો તમને આવવાની સમસ્યા ના કરી આખા ભજનમાં તો ભાઈ તો
તો તમારે સમજી જવું પડે બુડો આવા નાગર ના કરાય. પણ આ ભજનમાં લાયક જ નહીં આ ભજનની સાચી વાત છે, તમે ભજનને લાયક જ નહીં. આવા લપકો ના કરાય. ક્યારે તમે ઓલું કરતા હતા, પૂછતા હતા. જાઓ ને, જાઓ ને, હવે આ છે, વાંધો નહીં. આ રોમ સાગર મને મારું પેલું મગજ ઓછું લાગે હવે આ ભજનમાં મજા નહીં આવે બરોબર ઉડાડી યાર. હે મગજ ચો આય, તમને ખબર ના, સાચી વાત, થોડું ઓછું લાગે. અમારો લપકારો મિલતો નહીં એટલે મને મજા નહીં આવે. તમે ના આવો તો એક બે ભજન ગાઈ નાખો. નહીં મજા આવે તમને? ના હવે મજા નહીં આવે. આખી ઓણી તોડાઈ નાખી મને. કોણ જોડે હે ને? હા, લાવો હળો તારો. હવે તમે કહો. મોડું બહુ થઈ ગયું છે. તો હવે તમે બે કરી કઈ ના આવો એટલે તો. એકલા મગજ માનું હોય ઓને શું કહેવું ભજનમાં આવ્યું છે તે. પણ એને કહેજો હવે આપણો બેઠો ને કોટી રોમ કરે કીધું ભૂટાન ટાંગ નથી હા, ખબર. હવે કોઈ ના કરતા. સાહેબ હું તો યાર હારો મોણો આવું. આપણે ગામનો મોણો આવું, બરોબર? હા, તો હું કહી દઉં બરોબર. હવે લોન ના લે તો પણ નકારે રિક્ષી મને બાળ્યા સમજાય છે. હવે તમે પણ ભજન કરો, ઉતારી નાખો. આ મારો હોળી પડતો એટલે ઉતરી ગયો છે. તમારા કોઈને મનમાં એવું કોઈ હોય કે કોઈના મનમાં ભજન પડ્યું હોય જે ગમતું હોય ને ગૌરવ હોય અને કોરોના હવે- shooting હા, આવવાની. તો તમારે તમે કહી શકો તો હું ભજન તમારી ફરમાઈશ પૂરી કરીશ, બરોબર? હા, બરાબર, કારણ કે અમે તો પૂરો મૂળ ફરવા વાળા ગાવા વાળા હા, તમે તો કામી ગાતા હોય હા, તો. એટલે તમે કોઈને ઈચ્છા હોય તમે કહી નાખી, બરોબર? કોઈને અને આપણે હારા મારું ભજન ગો. હા, મારું પણ તોય આપણે હબળો આ જાણે આ વિપુલભાઈએ ભજન ગાયું ને એનું થાતો ને તમારા રાગમાં શું કહો તમે? તમારા રાગમાં? મને એમાં ભજન જબર ગમે એ રહ્યું. હા, જો બરોબર. બોલીએ સદગુરુ દેવ કી જય. મારા યદુની ના પોમડા જા ઓની મારી હરિઓ મળી મનમાં ખાલી ખોટી હાય હાય ના ના, ના, કરતા, ના, ના, બરોબર? મજા આવી ગઈ. જે હોય હાચું કહી દીજો બાબા. મજા આવી ગઈ. મજા આવી ગઈ. થોડોક તમારા સંગે તમે લાગે થોડું એ કર્યું પણ મજા આવી ગઈ. નહીં તો ગામનો માણસ તો તમે કોઈ કોમ બોમ હોય ને તો એને કહેજો બધું બહારના ટાવર બાવરના કોમ કરે છે તો કરી આલશે. એમ? આ તો ભજનમાં બી કુદા જાતો ને એટલે એવું. હા, એટલે મન લાગે થોડા મોજમાં આવી અને ગયા. એને એવી ખબર નથી કે ઘરધણી એને ઘરધણી તો કુદા હળી ના કરે. હા, હા. એને ખબર છે કે ઘરધણી બહુ તમારા કારણે પૂરો સોળો રોમ સાગર ભજનમાં આવ્યો છે આપણે મહેમાન કહેવાય, મહેમાન કહેવાય.
અમારા ઘરે આયા અતિથિ દેવો ભવ. હા, પણ એને એટલું તો બધું કામ ભજનમાં બેઠા આપણે યાર થોડા ભજનમાં શબ્દો હળિયું ના કરાય. ના ના સાચી વાત સાચી વાત. તમને ખબર છે અત્યારે અતિથિ દેવો ભવનો મતલબ શું થાય કે ગમે તેવો મહેમાન આપણા ઘરે આવ્યા ને તેનું આમ મોન રાખવું હોય. એમાં તો આજે નહીં કરવું. આપણે યાર સત્સંગમાં બેઠા અને આપણે જ મારવા જાવ ઘરે દે ના 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 એવું ના કરે એવું ના કરે. એમાં હું આજે નહીં યાર યાર. બીજું બધું જાવ પછાડી પછાડી કઈ જવડો તારા ભાઈ હા એવું કરો આપણે. હો? પછાડી આલો હળો તાર